ઓહો હો આ દુકાનો તો એથી સાફ કરશે ને તો અહીંયા બીજું બૈરું ના હોય. અલ્યા ધોક્યાનું નહીં, તું અને બેટ કે ઇજ્જત આલ થોડી. દુકેણું ના જોયે તો મોટા ખલી. અલ્યા ખલી ના કહેવાય, ક્રિકેટમાં કોહલી કહેવાય. હવે ખલી કોહલી બે એક જ છે ને, છેલ્લે બી ના લે તો એક જ આવવાનો. અને ઓબડી લેજો, મારા કાકાનો ફોન આવ્યો ને તો રવિવારે આપણા બેનને બોલાયા. આ રમવાનું પડી મેલજો અને હવારે વહેલા તૈયાર થઈ જજો, નકર ચા પીધા વગર હેડવું પડશે. અલ્યા યાર ઉપાડતા નહીં, યાર રમવા વાળાનો જ ફોન હશે. સ્પીકર કરો, એક શબ્દ ના બોલતા. હેલો હેલો ભાભી, ભાઈને કહેજો ને સવારે મેચ છે. ના એને કાલ રમવા નહીં આવવાના. ચમ યોન ના સોચી બે પગે ફ્રેક્ચર થઈ જવાનું યાર, એક તો તું તારા કાકા અને પેલા આગાહી કરતા અંબાલાલ કાકા ત્રણ જણા મારા એવો હોડ પડી ગયો ને અમે રવિવારે ક્રિકેટ જ નહીં રમી એકતા. હું બગાડી તમારું ત્યાં બધી ડેચ કરો. એટલે છેલ્લા ત્રણ રવિવારથી અંબાલાલ કાકા આગાહી કરી કે વરસાદ પડશે. હવે રવિવારે વરસાદ પડે અમારે રમવાની પત્તર ખંડાઈ જાય. બરોબર છે અંબાલાલ કાકા તમે તો આગાહી કરો, હમ તમારે સાથે. યાર અંબાલાલ કાકા પાસે તો પેલા વિજ્ઞાન જાથાવાળા પડે હતા ને એ જ બરાબર હતા. એ બને આગાહીઓ કરવાનું તો બંધ થઈ જાય. મને તો નક્કી જ લાગે અંબાલાલ કાકા અને ઇન્દ્રદેવ બેના વચ્ચે ફોન ઉપર વાત થતી છે, નકર આટલી આગાહીઓ હાથી જ ના પડે. એમને વાત થતી હોય ના થતી હોય, મારા અંબાલાલ કાકાના ફોન ઉપર વાત થઈ જઈએ. એમને મને કીધું કે શનિવારે એવી આગાહી કરવાનું ને કે રવિવારે તારા ઘરવાળા દુકાનો લઈને ઘરની બાર પગ નહીં મૂકી શકો એવો વરસાદ આવવાનો હોવા. એટલે બાપા જિંદગીમાં એક શોખ આ ક્રિકેટ રમવાનો, એ તો શાંતિથી પૂરો કરવા દે. ઓહો હો એટલો બધો શોખ હતો ને તે ભારતની ટીમના કેપ્ટન બની જાવ તું તે બની જોત. એ તો હોના નસીબની વાત. બાકી હું એ જોરદાર ક્રિકેટર હતો. આખા જિલ્લામાં બધા બોલરો મારે એમાં બોલિંગ નો તમ ફફડતા. હવે રેવા દે ને ફેકમ ફેક કર્યા વગર. પેલા ગયા અઠવાડિયે મારો ભાઈ આયો તો એને મેદાનમાં રમવા લઈ જતા તે હાડા કરતા હીરો બનતા હતા. હા મારા ભાઈ ત્રણ દામો ત્રણ વખત તો જીરો આઉટ કર્યા તમને. એટલે આપણે ત્રણમાં એક વખત તો હું રન આઉટ થયો તો. એક વખત રન આઉટ થયા હતા. અને બાકી બે વખત મારા ભાઈ બોલ્ડ મારીને પેલું સ્ટમ્પ ઉડાડી દીધું તું. એનું હું બતાવો વિડિયો. એક તો આજ તો વિડિયો એક તો એના ભાઈએ ઉતારી દીધો ને એ ડખો કર્યો. બે જણો ભાઈ અઠવાડિયાથી બે જણો વિડિયો બતાવી મારી મજા લેવો. મજા તો હવે લેવાની હ. આ આવતા મહિને તમારો બર્થડે આવે ને એ જ વિડિયો મારા સ્ટેટસમાં મૂકવાનો હોય. અલ્યા બાપા કો મુકો જો તો ક્રિકેટર હું. હા જિલ્લામાં એમનું કોઈ અમારું સિલેક્શન થયું છે. તમને તો બારકા ખેલાડી તરીકે લઈ જતા છે. હા ટીમને પાણી પાવા ઓલે. ટીમને પાણી પાતો હોય તો પેલા કબાટમાં આ એવોર્ડ પડ્યો મેન ઓફ ધ મેચ તો એમને આવ્યો છે. હવે લગનના 7 વર્ષ થયા. 7 વર્ષમાં મને એક કે માણસ એવું કહેવા વાળું નહીં મળ્યું કે તમે જબ્બર ક્રિકેટ રમતા હતા. અને અભડી લો આ જંગલમાં બોલ નાચે ને એ કને ભાડ્યો.